નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી પાઠના લેખક ચંદ્રવદનજી મહેતા પાઠની સમજૂતી મેળવીએ છીએ કે જેમાં આપણે આગળના લેક્ચરમાં આ પાઠના જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દો લખાવ્યા હતા અને એની સમજૂતી મેળવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની પણ સમજૂતી એટલે કે અડધા પાઠની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજે જે સમજૂતી બાકી છે એ સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપણે જોયું કે આ પાઠમાં જે સૌંદર્ય છે, પ્રકૃતિનું સૌંદર્યનું વર્ણન કરવામાં આવેલું છે તથા વિવિધ સ્થળો. હવે પછીના પેરેગ્રાફમાં આપણને વિવિધ વિસ્તાર અને સ્થળો અને પ્રકૃતિનું જે સૌંદર્ય છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો એમાં જે અઘરા શબ્દો છે એ આપણે પહેલા લેક્ચરમાં એટલે કે આગળના લેક્ચરમાં લખાવેલા હતા. છતાં તમારી સમજૂતી માટે કે તમે આ પાઠની અત્યારે સમજૂતી મેળવો ત્યારે જે અઘરા શબ્દો છે મેં ફરીવાર લખીને રાખેલા છે, જે ફરી એકવાર વાંચી જાઉં છું કે આગળના લેક્ચરમાં આપણે આ બધા જ શબ્દો છે લખાવેલા છે, વાંચેલા છે અને ત્યાર પછી તમને પણ પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું કહ્યું હતું અને વાંચવાનું પણ કહ્યું હતું. આજે આ થોડું શબ્દાર્થનું રિવિઝન અને ત્યાર પછી આપણે જે પાઠની સમજૂતી બાકી છે એ સમજૂતી મેળવીએ. પાઠ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી પાઠના લેખક ચંદ્રવદનજી મહેતા. તેમનો જન્મ 1901 અને અવસાન છે 1991. બુકમાં કઈ રીતે લખવાનું છે આગળના દરેક લેક્ચરમાં તમને જણાવેલું છે એ જ રીતે લખવાનું રહેશે. હવે થર્મોપોલી તો ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોન્ડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. એના પછી વિદ્યાર્થી મિત્રો કે ખૂંટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો, થાણ નાખ્યું કે કોઠી નાખી. ત્યાર પછી છે ઢેફાળા. તો ઢેખાળા અને ઢેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો હેરી એટલે પાતામાંથી છિદ્રમાંથી જે સૂર્યનું કિરણ પડતું હોય પડતું સૂર્યનું કિરણ. એના પછી તેલ ધારાવત એટલે તેલની ધાર પાણી પર પડે તો એ અલગ રહે છે તે. આ બધા જ શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં આની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે જ્યાંથી પાઠની સમજૂતી મેળવવાની છે તે જોઈએ. તો જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે અડધા પાઠની સમજૂતી મેળવી ચૂક્યા છીએ એટલે આજે આપણે આગળની સમજૂતી મેળવીએ. તો ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે, ચાલો કતાર ગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી, એક હિન્દ કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે આપણે છે સરદાર વલ્લભભાઈ પટેલ છે બારડોલીની લડતમાં એમની આગેવાની હેઠળ જે ખેડૂતોએ સત્યાગ્રહ કરેલો હતો કે જે લડત આપી હતી એ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે હવે પછી છે વિવિધ વિસ્તારોના અને સ્થળોના નામ આપેલા છે કે ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે છે નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા હશે અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે એટલે પહેલા જેવો જે ધક્કો હતો, પહેલા જેવું જે હતું એવું હવે કઈ રહ્યું નથી. એટલે કે જોઈ જોઈને જીવ બળે. કતાર ગામના રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પછી વરાછા વિસ્તારોના નામ, આગળ કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી, એક હિન્દ કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. હિન્દ કવિ કહે છે તેમ કે એ ભારતનું થર્મોપોલી. બસ અમે જાણતા છતાં કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું લખાઈ ગયું, એ ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. કહે છે કે બસ અમે જાણતા જ હતા કે સુરત છે એ રેલપાટા ઉપર આવ્યું છે તો એના માટે આટલું બધું શા માટે લખ્યું છે? તો લખ્યું લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે?
અહીં નદીમાં 1612-1616 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. ત્યાં નદીમાં જે 1612 થી 1616 ની અંદર જે પહેલી દરિયાઈ લડાઈ છે એ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. આપણે બારણે પારકી લડાઈ ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆતમાં પણ જોવા મળે છે કે સુરતનું જે સૌંદર્ય છે એ સૌંદર્યથી આકર્ષાઈને જે વિદેશી લોકો છે એ સુરતમાં આવ્યા હતા અને ત્યાં વસવાટ પણ કરેલો હતો અને અંદરો અંદર લડાઈ પણ થઈ હતી. અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. આપણે આ શબ્દનો અર્થ છે પહેલા પણ લખાવેલો હતો, અત્યારે તમારી સમજૂતી માટે બીજી વાર લખેલો છે કે પાયો નાખ્યો, કોઠી નાખી, થાણું નાખ્યું. હવે વિવિધ જે સ્થળો છે એના નામ જોઈએ કે ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર, જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણી ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા આરે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, શું માનવું પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. કેવું લાગે છે કે જે તાપી નદીનો વળાંક છે એ એવો છે કે જાણે નર્મદાની સાથે ભળવા જવા માંગે એવું લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ ને ભાઈ. હા ભાઈ તો ખરો જ. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાટ દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી, સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ. અને હેડંબા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. અહીંયા જે નામો લખેલા છે એટલે એમ કે છે કે આવું તો આવ્યા કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે, જે ગામના નામોના છેડા હોય છે એટલે કે ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે, જેમ કે વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું તો રસ્તો બરાબર નથી તે થઈ રહેશે. પણ સામી નજરે સાતપુડાના એરિયા જોવાની કેવી મજા આવશે. ચલો, પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. હવે અનેક જે જગ્યાઓ છે, જે સ્થળો છે એના નામ આપેલા છે, એનું વર્ણન કરેલું છે અને શું જોવાનું છે અને શું જોવા માંગે છે એની વાત કરવામાં આવેલી છે કે પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે, ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું, ત્યાંથી રાજપીપળાના જે ડુંગરો છે ત્યાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાગળચિત્રા માટીના ઢેફાળા જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ સેકાઓ પહેલાની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. અને પછી વિદ્યાર્થી મિત્રો કહે છે પણ જે આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે, ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવાનું છે. હવે જે તેલનો વિસ્તાર ધરતી તળે એટલે કે જે ધરતીની તળે નીચે અને ઉપર કાળા કાગળચિત્રા માટીના ઢેફાળા, આપણે ઢેફાળા શબ્દનો અર્થ પણ લખેલો છે કે ઢેફાળા અને ઢેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ. જ્વાળામુખી છે એની અગન છે, આપણે જ્વાળામુખી વિદ્યાર્થી મિત્રો જોયું તો જ્વાળામુખી છે એની જે અગ્નિ છે એ બહાર હોય છે એટલે કે ઉલટીઓની નિશાનીઓ છે, સેકાઓ પહેલાની કે ઘણા સમય પહેલાની આ વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. હવે એમ કે છે કે મજા તો ક્યારે આવશે? તો મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત. હવે ત્યાર પછી જે ભીલ રાજાઓની મહોલાત છે એ જોવાની. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે એટલે કે ડુંગરાએ જ છે અને રસ્તો છે જરા અટપટો છે. અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. પ્રાચીન જે કાળ છે, પ્રાચીન કાળના જૂના સમયના જે અવશેષો છે એ પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. એટલે એમ કે છે કે આ જે ડુંગર છે એના ઉપર જરૂર કોઈ એવી સંસ્કૃતિ છે કે જે સામ્રાજ્ય છે એને ઉગીને આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. એટલે કે હવે છે અહીં હવા ખાવાનું નવું સ્થળ, ફરવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આ
આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. એમ કે છે કે હવે થોડા ઉપર ચડીએ, રસ્તો છે બરાબર નથી. સવારે છે સૂર્યમાં છે પૂર્વમાંથી ઉગે, એટલે કે સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. પેલા જે ડુંગર દૂરથી રળિયામણો લાગતો હતો એ હવે નજીકથી પણ રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. વિંધ્યવાન કુંતી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ વટે, કદીક હરીણ ફાળે ગૌરવભર્યા આ માં નર્મદા. અહીંયા નર્મદાનું વર્ણન કરેલું છે. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારેલા છો, મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, જે નર્મદા છે એનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે અને રાતવાસો અહીં જ કરીશું. ત્યાર પછી હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. એટલે કે પહેલા આપણે જોયું કે હવે છે એ હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાત છે એ સાંભળવા મળે છે. એમ કે છે કે બનશે, હવા ખાવાવાળા કે ફરવાવાળા આવશે ત્યારે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આ લોકો ત્યાં છે એમ કે છે કે હમણાં તો આપણે ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ એ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એ આ ગુપ્ત તેલ ધારા. ફિલસૂફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું. તેલ ધારાવત વિદ્યાર્થી મિત્રો એનો અર્થ પણ લખેલો છે કે તેલની ધાર છે એ પાણી પર પડે તો એ અલગ રહે છે તેમ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એમાં આપણે વિવિધ જે સ્થળો છે, વિસ્તારો છે એનું વર્ણન જોવા મળે છે. સાથે સાથે પ્રકૃતિના સૌંદર્યનું પણ વર્ણન છે એ જોવા મળે છે અને નર્મદાનું જે આપણે છેલ્લે વર્ણન જોવા મળે છે એ પણ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ પાઠની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે પાઠની સમજૂતી છે એ સમજૂતી અહીંયા પૂરી થાય છે. હવે આપણે અમુક જે વિશેષણ છે એ વિશેષણના જે વાક્યો છે એમાંથી વિશેષણ શોધીને લખવાના છે કે આપણે આગળના સત્રમાં વિશેષણ અને તેના પ્રકારો વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તો અત્યારે આપણે પ્રશ્નવાચક વિશેષણ અને ક્રિયા વિશેષણના જે વાક્યો છે એની સમજૂતી મેળવવાની છે કે જે આપણે આગળ મેળવી ચૂક્યા છીએ અને અત્યારે થોડું એનું રિવિઝન કરી લઈએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હું જે કંઈ પણ વાક્યો અત્યારે લખાવું છું એ તમારે મારી સાથે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. જે રીતે હું લખું છું એ જ રીતે લખવાનું રહેશે. અને જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ આવા પ્રશ્ન આવે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો, તો તમને એ છે એ વસ્તુ બરોબર યાદ રહી જાય, સમજાઈ જાય એ માટે વિશેષણ અને તેના પ્રકારોની સમજૂતી ફરી એકવાર વાંચી જવાની એ આજનું તમારું હોમવર્ક રહેશે. કે જેમાં નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. એમાં પહેલું વાક્ય છે નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન
બને છે. ત્યાર પછી તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો? વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ જે કંઈ પણ લખાવીએ છીએ ફરી એકવાર વાંચી જોવાનું કહીએ છીએ કે જેથી એ વસ્તુ છે તમને બરોબર યાદ રહી જાય. અત્યારે હું જે કંઈ પણ લખાવું છું એ મારી સાથે તમારે લખતું જવાનું છે અને પછી એકવાર વાંચી પણ લેવાનું. ત્યાર પછી નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. એમાં પહેલું વાક્ય દીવાદાંડીની પણ અનેક વાતો છે. ત્યાર પછી બીજું વાક્ય એની પાછળ વલંદાઓ આવ્યા. ગોળીબારની નિશાનીઓ હજુ દેખાય છે. ત્યાર પછી આપણે જરા ઊંચે ચડીએ. ત્યાર પછી રસ્તો બરાબર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને પ્રથમ સત્રમાં પણ શીખવાડવામાં આવ્યું હતું. અત્યારે છે એ તમારા વિશેષ સમજૂતી માટે, રિવિઝન માટે આપણે આ પ્રશ્નોના જવાબ છે બીજી વાર કરાવીએ છીએ કે પરીક્ષામાં તમને પૂછાય તો કઈ રીતે આ પ્રશ્ન પૂછાતા હોય છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને એના પ્રકાર લખો, અથવા તો આ રીતે કે નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. આ રીતે છે એ તમને પ્રશ્ન પૂછાતા હોય છે. અહીંયા જે લખેલું છે એ ફરી એકવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો. નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. એમાં પેલું નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલિયામાં કરે છે. એમાં આપણે જે પ્રશ્નવાચક વિશેષણ છે એ વાક્યોમાં જે બધાની નીચે મેં અંડરલાઈન કરેલી છે એ વિશેષણો છે. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો? સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે?
કુરુક્ષેત્રના મેદાનને શું માનવું? ત્યાર પછી નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. દીવાદાંડીની પણ અનેક વાતો છે. એમાં વિશેષણ નીચે મેં અંડરલાઈન કરેલી છે. એની પાછળ વરંદાઓ આવ્યા. ગોળીબારની નિશાનીઓ હજુ દેખાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ પાઠની સમજૂતીની સાથે સાથે આપણે જે આ વિશેષ સમજૂતી મેળવી એ પણ પૂરી થાય છે કે જે તમારે મારી સાથે બુકમાં લખવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને છે એ દરેક લેક્ચરમાં બુક કઈ રીતે બનાવવાની છે જણાવવામાં આવે છે કે આગળના દરેક લેક્ચરમાં બુક કઈ રીતે બનાવવાની છે એના વિશે વાત કરેલી છે કે આપણે બુકમાં 2 વિભાગ બનાવડાવેલા છે કે જેમાં પ્રથમ વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણનો વિભાગ, એટલે કે એમાં આપણે જે કંઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ એના શબ્દાર્થ, અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, એમાં આવતા સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે એ જે કંઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ એમાં લખવાનું હોય છે. પાઠ કે કાવ્યને લખવાની શરૂઆત નવા પેજથી કરવાની હોય છે. જે વ્યાકરણના ટોપિક ચલાવીએ એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાના હોય છે. અને સાથે સાથે અક્ષર છે વિદ્યાર્થી મિત્રો સારા કરવાના કે જેથી બુક છે વ્યવસ્થિત લાગે. અને બીજું એ કે જે વિદ્યાર્થી મિત્રના અક્ષર સારા નથી થતા એ પાઠ્યપુસ્તકના પાઠનો કોઈ પણ એક ફકરો છે એ લખે અને એ રીતે લખવાની પ્રેક્ટિસ કરે તો એના અક્ષરમાં સુધારો થાય છે. અહીંથી જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક છે એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે. સાથે સાથે પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારા પાઠ્યપુસ્તકમાં જે અઘરા શબ્દો, ટિપ્પણ, શબ્દાર્થ આપેલા હોય છે એની સિવાય કહેવતો કે રૂઢિપ્રયોગો છે એ પણ આપેલા હોય છે અમુક પાઠ કે કાવ્યમાં, એ તમારે વાંચવાના હોય છે. આ તમારે દરેક પાઠ કે કાવ્યની સમજૂતી સમયે કરવાનું છે. આટલી સૂચના તમને વારંવાર આપવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે એ ભૂલે નહીં. અને સાથે સાથે જે રીતે કહેવામાં આવ્યું છે એ જ રીતે તમારે બુકમાં લખવાનું રહેશે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે અક્ષર છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું. તો આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.